89 માંગરોળ અને માળિયા વિધાનસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનું માળિયા હાટીનામાં સંમેલન યોજાયું। આ સંમેલનમાં ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ અને ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા હાજર રહ્યા હતા। આ બંને વક્તાઓએ જૂનાગઢ લોકસભા વિસ્તારના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાને જંગી બહુમતીથી વિજેતા બનાવવા કાર્યકરોને હાકલ કરી હતી। માળિયા માંગરોળ વિધાનસભા મત વિસ્તારમાંથી 1 લાખ મતોની લીડ આપવા કાર્યકરોને આ બંને આગેવાનોએ અપીલ કરી હતી અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત બનાવવા માટે કાર્યકરોને અનુરોધ કર્યો હતો। આ સંમેલનના માંગરોળ માળિયા હાટીના વિસ્તારના કાર્યકરોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। બનેસી ચુડાસમા, TV18 ન્યૂઝ, માળિયા હાટીના। TV18 મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી યેન દ્વારા પડે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે, જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ 24 કલાક પડે પળના સમાચારની માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી ઉકેલ અમારો ના સ્લોગન સાથે ટૂંકા સમયમાં TV18 મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે। ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ, રાજકારણ, ક્રાઇમ, વિશેષ સાહિત્ય, રસોઈ, કળા, ખેલ જગત, મનોરંજન, જ્યોતિષ, પંચાંગ, ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિ સાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ અપડેટ્સ સાથે સતત આપની સાથે રહે છે। તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ, જેનાથી તમને ડેલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ। તેમજ સરકારશ્રીની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલાં અપગ્રેડ આપીએ છીએ। TV18 મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી યેન દ્વારા પડે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે, જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ 24 કલાક પડે પળના સમાચારની માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી ઉકેલ અમારો ના સ્લોગન સાથે ટૂંકા સમયમાં TV18 મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે। ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ, રાજકારણ, ક્રાઇમ, વિશેષ સાહિત્ય, રસોઈ, કળા, ખેલ જગત, મનોરંજન, જ્યોતિષ, પંચાંગ, ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિ સાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ અપડેટ્સ સાથે સતત આપની સાથે રહે છે। તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ, જેનાથી તમને ડેલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ। તેમજ સરકારશ્રીની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલાં અપગ્રેડ આપીએ છીએ। આજે માંગરોળ માળિયા વિધાનસભાનું યુવા મોરચાનું મુખ્ય સંમેલન હતું। સંમેલનની અંદર અમારા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી ભગવાનજીભાઈ પણ ઉપસ્થિત હતા। યુવા મોરચાના જિલ્લાના અધ્યક્ષભાઈ શ્રી અશોકભાઈ અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા। ગણતરીના દિવસો મતદાનના આડે બાકી છે, ત્યારે આવનારા સમયમાં 7મી તારીખે વધારેમાં વધારે મતદાન થાય, ભારતીય જનતા પાર્ટી તરફથી મતદાન થાય, ત્યારે દેશના અને ખાસ કરીને ગુજરાતના લોકોએ મન બનાવ્યું છે કે દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીને ફરી વડાપ્રધાન બનાવવાના છે। ત્યારે જૂનાગઢ લોકસભાની અંદર રાજેશભાઈ ચુડાસમાને 5 લાખથી વધારે માર્જિનથી અહીંથી જીતીને ફરી દિલ્હી મોકલીએ અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબે જે લક્ષ્ય આપ્યું છે 5 લાખથી વધારે માર્જિનથી જીતવાનો, એ લક્ષ્ય પાર કરીએ એના માટે થઈને કાર્યકર્તાઓ બૂથ પ્લાનિંગ કરીને, બૂથની અંદર માઇક્રો મેનેજમેન્ટ, માઇક્રો પ્લાનિંગ કરીને મતદાન વધારે થાય એના માટેની સંમેલનની અંદર ચર્ચા વિચારણા।